બેદરકારી. સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય માર્ગ સમાન ડભોઈ વેગા ચોકડી પર 10 દિવસથી સોલાર લાઇટો જમીનદોસ્ત. ડભોઈ નર્મદા કિનારે આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો મુખ્ય માર્ગ અને વડોદરા બોડેલી ડભોઈને સાંકળતી અત્યંત મહત્વની એવી વેગા ચોકડી હાલ અંધારપટ અને તંત્રની ઉદાસીનતાનો ભોગ બની છે. આ વ્યસ્ત સર્કલ પર લગાવવામાં આવેલી લાખોના ખર્ચે તૈયાર થયેલી કેટલીક હાઈટેક સોલાર લાઇટો છેલ્લા 10 દિવસથી તૂટીને નીચે પડી ગઈ છે, છતાં વહીવટીતંત્રના પેટનું પાણી હલતું નથી. વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં અકસ્માતનો ભોગ. મોટોભાઈ વેગા ચોકડીએ માત્ર સ્થાનિક નહીં પરંતુ પર્યટકો અને ભારે વાહનોથી સતત ધમધમતી ચોકડી છે. રાત્રિના સમયે અહીંથી પસાર થતા હજારો વાહન ચાલકોને સ્ટ્રીટ લાઇટો બંધ હોવાને કારણે અહીંયા તૂટી પડેલા થાંભલાઓને લીધે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અંધારાના કારણે ગમે ત્યારે મોટો અકસ્માત સર્જાવાની પૂરેપૂરી આશંકા સેવાઈ રહી છે. છેલ્લા 10 દિવસથી સોલાર લાઇટો જમીનદોસ્ત છે. રોજના સેંકડો વાહનોને સ્ટેટ હાઈવેના ઉચ્ચ અધિકારીઓ પણ પોતાની સરકારી ગાડીઓ લઈને અહીંથી જ પસાર થાય છે. છતાં કડવું સત્ય કેમ તેની નજરે ચડતું નથી? શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? સ્ટેટ હાઈવેના અધિકારીઓની રોજની અવરજવર હોવા છતાં સમસ્યા કેમ પણ ઉકેલાયેલી છે? સ્ટેચ્યુ ઓફ યુનિટીનો રૂટ આંતરરાષ્ટ્રીય સ્તરના પ્રવાસન સ્થળને જોડતો મુખ્ય માર્ગની આવી અવદશા પ્રવાસીઓ સામે ગુજરાતની કેવી છબી રજૂ કરે છે? જનતાના ટેક્સના પૈસાથી નખાયેલી સોલાર લાઇટો તૂટી ગઈ છે, તેનું નુકસાન કોણ ભોગવશે? હવે જોવાનું એ રહે છે કે ઊંઘતું તંત્ર અહેવાલ બાદ જાગશે ખરું? જમીનદોસ્ત થયેલી આ સોલાર લાઇટો ક્યારે ફરીથી ઊભી કરવામાં આવે છે અને ક્યારે વાહન ચાલકોને અંધારામાંથી મુક્તિ મળે છે?